રાવણે માતા સીતાજીને અપહરણ કરી પછી આ ગુફામાં છુપાવીને રાખ્યા હતા. અને મિત્રો આવી કંઈક ડરાવની ગુફા છે, એકદમ ભયાનક. આ રાવણની ગુફામાં કોઈ જ નથી, ખાલી હું એકલો. અને મિત્રો રામાયણ મુજબ કહેવામાં આવે છે કે માતા સીતા અહીંયા સ્નાન કરવા માટે આવતા હતા. અને મિત્રો આ વોટરફોલ લગભગ 82 ફૂટ ઊંચો છે. હા, શું મિત્રો તમને ખબર છે કે શ્રીલંકામાં ઘણી બધી એવી જગ્યા આવેલી છે જ્યાં રાવણ માતા સીતાજીને કેદ કરીને રાખતો હતો, છુપાવીને રાખતો હતો. આજે હું જઈ રહ્યો છું રાવણની ગુફા એટલે કે રાવણા કેવ્સ જોવા અને રાવણ વોટરફોલ એટલે કે રાવણનો ધોધ જોવા. જ્યાં એવું કહેવામાં આવે છે, જ્યાં એવું માનવામાં આવે છે, રાવણ આ ગુફામાં ભગવાન શિવની આરાધના કરતો હતો, તપસ્યા કરતો હતો અને ઘણી વખત માતા સીતાને ત્યાં છુપાવીને રાખતો હતો. અને મિત્રો રાવણા વોટરફોલ્સમાં ઘણી વખત માતા સીતા સ્નાન કરવા જતા હતા. ઘણા બધા તથ્યો જોડાયેલા છે, ઘણા બધા ઇતિહાસ જોડાયેલા છે. તો આજે આ વિડીયોમાં હું તમને બધું જ ક્લિયર કરી દઈશ. તો મિત્રો અત્યારે હું છું શ્રીલંકાના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશન એલામાં અને અત્યારે લગભગ સવારના 8:30 વાગી રહ્યા છે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત કરું છું આપણા એક શ્રીલંકાના ટ્રાવેલ વ્લોગમાં. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. અને મિત્રો આ છે એલાનું ટાઉન એટલે સિટી સેન્ટર. એક્સક્યુઝ મી સર, આઈ વોન્ટ ટુ ગો રાવના કેવ્સ. Ravana? Caves. Cave. Yeah. There is a bus available? Yes. Thank you. અને મિત્રો એલા સિટી સેન્ટરથી રાવણા કેવ્સનું અંતર છે 2 કિલોમીટરની આજુબાજુ. એટલે આપણે અહીંયાથી બસ કાં તો તમે ટૂંક કરી શકો છો. તો ત્યાં સુધી બસનો વેઇટ કરીએ. तो आए तो normal. રાવણા કેવ્સ. હેલો. चले अंदर जाए. તો મિત્રો 10 મિનિટ વેઇટ કર્યા બાદ આપણને બસ મળી ગઈ છે. Rauna Caves. That it is. Yeah, I will get it. તો મિત્રો બસે આપણને રાવણા કેવ્સની એટલે કે રાવણા ગુફાની સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉતારી દીધા છે. અહીંયાથી આપણે થોડું ચાલીને અંદર જવું પડશે, પછી રાવણા કેવ્સની ગુફા સ્ટાર્ટ થશે. હેલો, વેર ઇઝ રાવણા કેવ? યસ, રાવણા કેવ હિયર. How far Ravana Caves? Not miles. That's fine. Not Like no. Well, we've just five. walked, 5 minutes walk. maybe a bit more, 10, Ten. maybe, but not, it's not bad. We've just come from Okay, where are you from, guys? England. England. Yeah, okay. Yeah. Nice to meet you, by the way. And you? Where are you? I'm from India. Right. Okay, thank you. So short flight for you. Yeah, it's short flight. Yeah. What tool story ka? Like I want to go there. Ravana Caves. Yeah. Yeah. Cave, one person 200, sir. One person 200. Yeah. Yeah, I will give you. Sir, toilet pre, toilet down, temple pre, temple down. 200. યા ઓકે. તો મિત્રો હવે હું આવી ગયો છું રાવણની ગુફા પાસે અને રાવણની ગુફામાં જવા માટે તમારે ટિકિટ લેવી પડે છે, જેની ટિકિટની પ્રાઇસ છે 200 શ્રીલંકન રૂપીસ. અને મિત્રો આ રાવણની ગુફા એલાના 1080 મીટરની ઊંચાઈ પર આવેલી છે. ગુફાનો મેન પાર્ટ એટલે કે મેન એડવેન્ચર થ્રિલ અહીંયાથી આપણું સ્ટાર્ટ થાય છે.
તો મિત્રો હવે હું જઈ રહ્યો છું રાવણની ગુફા તરફ એટલે રાવણા કેવ્સ તરફ અને મિત્રો આ ગુફા સુધી પહોંચવા માટે લગભગ તમારે 500 થી 700 નાની સીડીઓ ચડવી પડશે કંઈક આ રીતના સીડીઓ છે અને રસ્તો થોડો અઘરો છે પણ આજુબાજુના નજારા ખૂબ જ અદ્ભુત છે મિત્રો જેમ જેમ તમે ઉપર જશો એમ સીડીઓ બગડવા માંડશે મતલબ સ્ટેપ્સ એટલા કંઈ સારા નથી ઉપર જતા એટલે બહુ ધ્યાનથી ચડજો યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा वंदिता તો મિત્રો આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ થોડોક થાક લાગશે પણ થોડી વાર બેસવાનું પાણીની બોટલ જરૂર રાખજો તમારી પાસે તો મિત્રો અહીંથી શરૂ થાય છે રાવણા કેવ્સ એટલે રાવણની ગુફા રસ્તો તમે જોઈ લો ખાલી તો મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું રાવણની આ રહસ્યમય ગુફામાં તો હું પહોંચી ગયો છું ફાઇનલી રાવણની ગુફામાં અને મિત્રો આવી કંઈક ડરાવની ગુફા છે એકદમ ભયાનક આ રાવણની ગુફામાં કોઈ જ નથી ખાલી હું એકલો નીચે સ્ટાર્ટિંગથી અહીંયા ગુફા સુધી આવતા લગભગ 30 મિનિટનો સમય લાગ્યો છે મને આ કંઈક છે રાવણની ગુફા અને મિત્રો આ ગુફા દરિયાઈ સપાટીથી લગભગ 1370 મીટર ઊંચાઈ પર આવેલી છે અને મિત્રો માન્યતા મુજબ રાવણે માતા સીતાજીને અપહરણ કરી પછી આ ગુફામાં છુપાવીને રાખ્યા હતા અને મિત્રો કહેવામાં આવે છે કે આ ગુફા માત્ર સામાન્ય ગુફા નથી કેમ કે રાવણે અહીંયા ગુપ્ત ટનલ નેટવર્ક બનાવ્યું હતું જે સીધું લંકાના અલગ અલગ ભાગો સાથે જોડાતું હતું અને મિત્રો આ ગુફા ખૂબ જ લાંબી અને ખૂબ જ રહસ્યમય છે અને ઇતિહાસકારો કહે છે કે આ ગુફા 25,000 વર્ષ જૂની છે અને મિત્રો મારી સાથે એકવાર બોલો જય જય શ્રી રામ ગુફા હજુ એક છેક અંદર સુધી છે અને મિત્રો આ રહસ્યમય ગુફામાં પહોંચતા તમને એક અલગ જ ઉર્જાનો અનુભવ થશે અને મિત્રો માનવામાં એવું પણ આવે છે કે હનુમાનજી દાદા જ્યારે લંકા આવ્યા હતા ત્યારે આ ગુફાની આજુબાજુ પણ તેમને માતા સીતાનો શોધ કરી હતી તો નીકળી આપણે હવે નીચે અને પહોંચીએ આપણી બીજી ડેસ્ટિનેશન રાવણનો વોટરફોલ ઓમ નમઃ શિવાય
તો મિત્રો ફાઇનલી આપણે રાવણની રહસ્યમય ગુફા જોઈને નીચે આવી ગયા છે. સો મિત્રો નીચે જવા માટે લિફ્ટ લઈ લીધી છે. થેન્ક યુ સો મચ. વોટ્સ યોર નેમ બાય ધ વે? Manjula. Manjula. You are local from Sri Lanka? Yeah. Okay. So are you Tamil or Sinhala? Single. Oh, I am postman. okay. You are postman? Yeah. Oh, good. તો મિત્રો આપણે નીચે આવી ગયા છે અને મિત્રો આપણે હવે રાવણની ગુફાથી જવાનું છે રાવણના સૌથી મોટા વોટરફોલ, જે લગભગ અહીંથી 4.5 કિલોમીટરના અંતર પર છે. હેલો, રાવના વોટરફોલ. હેલો મિત્રો, આપણે બસમાં બેસી ગયા છે. તો ટિકિટ આપણે લઈ લીધી છે અને 55 શ્રીલંકન રૂપીસ લાગ્યા છે. ભલે બધા. તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું રાવણા વોટરફોલ્સ. તો તમારા બધાનું સ્વાગત કરું છું શ્રીલંકાના સૌથી મોટા અને વિશાળકાય વોટરફોલમાં, એટલે કે ધોધમાં. તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, ખૂબ જ સુંદર વોટરફોલ એટલે કે ધોધ છે. સાથે સાથે આનો ઇતિહાસ આપણા રામાયણ અને રાવણ સાથે જોડાયેલો છે, હું તમને આગળ કહું છું. પણ તમે આ નજારો એકવાર વર્ચ્યુઅલી જોઈ લો. ખૂબસૂરત. મેં મારી જિંદગીમાં આટલો મોટો વોટરફોલ ક્યારેય નહીં જોયો, આજે પહેલી વાર જોયો. અને મિત્રો આ વોટરફોલ લગભગ 82 ફૂટ ઊંચો છે. હા, તમે પાણીનો પ્રવાહ જોઈ શકો છો, ખૂબ જ સુંદર. અને વોટરફોલ છે ત્યાંથી ઉપરથી ચાલુ થાય છે. તો ચાલો મિત્રો આ ધોધને આપણે એકદમ નજીકથી જોઈએ અને એકદમ નજીકથી નિહાળીએ. તો આજે પણ શ્રીલંકામાં ઘણી બધી જગ્યાએ તમને રામાયણ અને રાવણના રહસ્યો જોવા મળશે અને એમાંથી એક છે એલામાં આવેલી આ રાવણા વોટરફોલ્સ. તો મિત્રો આના ઇતિહાસની વાત કરું તો મિત્રો રામાયણ મુજબ રાવણે માતા સીતાનો હરણ કર્યા બાદ માતા સીતા અમુક વાર ઘણી વખત અહીંયા સ્નાન કરવા આવતા હતા એવું કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે. અને મિત્રો રામાયણ માત્ર એક કથા નથી પરંતુ ધર્મ, સત્ય અને ભક્તિનો એક સંદેશ છે, એક પાઠ છે. ભાઈ શ્રીલંકામાં આવ્યા અને શ્રીલંકાનું નાળિયેર પાણી ના પીધું તો તમારી યાત્રા અધૂરી કહેવાય. ભાઈ જબરજસ્ત. થેન્ક યુ.
તો મિત્રો રાવણના વોટરફોલ થી આપણે બસ પકડીને આવી ગયા છે એલામાં, એટલે કે આપણી હોસ્ટેલે. અને મિત્રો આજે આપણે જોયું રાવણની રહસ્યમય ગુફા અને રાવણના વોટરફોલ ને. તો આપણે 2-3 બસ બદલીને કોલંબો પહોંચીશું. તો એ કઈ ખાસ જર્ની રહેવાની નથી, તો હું સ્કીપ કરું છું અને ડાયરેક્ટ હવે તમને મળીશ કોલંબોમાં. અને આના પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કોલંબો થી ઇન્ડિયાની રિટર્ન ફ્લાઇટ યાત્રા. અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર જઈને ફટાફટ ફોલો કરી લેજો, કેમ કે હું મારી લાઈવ એટલે કરંટ અપડેટ આપતો રહું છું. આ વિડીયોને અહીંયા સુધી રાખું છું. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આ વિડીયોમાં તમને શું ગમ્યું એ કોમેન્ટ કરી દેજો. આ વિડીયોને શેર કરો તમારા ફેમિલી અને મિત્રો સાથે, જે લોકો શ્રીલંકાનો પ્લાનિંગ કરી રહ્યા હોય કાં તો કરવાના હોય. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળું છું હવે તમને નેક્સ્ટ શ્રીલંકાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.